તો છે ને ફેમિલી આપણે આ મૂવી જોવા જવાનું છે આજ. આખા પિક્ચરમાં મને જો એક સીન ગમ્યું હોય ને તો ઓલો પેલું તો સિંહ વાળું, સિંહના જડબા ચીરી નાખે. તો ફેમિલી આપણે આવી ગયા હતા ટોકીઝમાં મૂવી જોવા સાવા. તો થોડાક ઇમરજન્સીમાં આવી ગયા છીએ, જોવા આવવાનું હતું પણ આવી ગયા. તો ચાલો બીજા માળે જઈ અને ડાયરેક્ટ ટોકીઝમાં બતાવી લઈએ. બાકી તો તો છે ને ફેમિલી આપણે આ મૂવી જોવા જવાનું છે આજ. તો ચાલો બધા વહી ગયા છે અંદર, હવે આપણે જઈએ. સુનતે હી હમે કેવો લાગ્યો મૂવી? ઘોડી કેમ ઉડાડી? મૂવી જોયું છે, અડધું પૂરું જોયું એટલે અડધું પૂરું જોયું એટલે આપણે આવી જાય બહાર વોલ્ટ કરવા. તો ઘોડી પહેલા તો સીન છે ને જોરદાર હતું. આપણે મસ્ત સીન ગયો હોય તો આખી ઘોડી ઉડાડી જોરદાર. ફ્રેન્ડ આપણે છે ને અડધું મૂવી છે ને હવે પૂરું કરવાનું છે અને જોરદાર સીન હશે છેલ્લે બતાવવાના છે. જાવું ને? ઇન્ટરવ્યુ પડ્યું છે એટલે અમે બહાર આવ્યા છીએ નાસ્તો પાણી કરવા. ખૂબ જ મજા આવી છે. હજી અડધું મૂવી થયું છે, અડધું બાકી છે એટલે આપણે તમને બતાવશું. ચાલો જઈએ તો હવે ટાઈમ નીકળ્યો છે. ચાલો આપણે અડધું મૂવી છે એ બતાવી દઈએ. આપણે મૂવી જોઈને આવી ગયા છીએ. મૂવી તો જોરદાર લાગ્યું અને આખા પિક્ચરમાં મને જો એક સીન ગમ્યું હોય ને તો ઓલો પેલું તો સિંહ વાળું, સિંહના જડબા ચીરી નાખે. તો આવા હાવ જ કહેવાય. બાકી તો અત્યારે ઓલો ગીત નીકળ્યું ને સિંહના જડબા ચીરી નાખે, એમાં કઈ જામ્યું નહીં. આજ એવું થયું કે આને હાચો સિંહ કહેવાય. તમને કલ્પેશભાઈ આખું મૂવી જોયું હોય તો આમાં કયું સીન ગમ્યું હોય? આપણને પણ ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે એમ કહેવાય ને તો કે મિત્રો અત્યાર સુધીની મારી પર એવો એક પણ વીર પુરુષ નથી થયો કે એનું એટલું દર્દનાક મોત થયું હોય, એટલી પીડા સહન કરી હોય, છતાં પણ એના મુખ ઉપર એક જરા પણ ડર ન જોવા મળ્યો હોય. એવા આપણે છત્રપતિ મહારાજને, શિવાજીને તો તમે બધા ઓળખતા જ હશે. તેના પુત્ર એટલે કે સંભાજી મહારાજની સ્ટોરી ખૂબ જ દર્દનાક સ્ટોરી છે. તમને જરૂર જોવા જાજો. એકવાર તો આંખમાંથી આંગોડા આવી જ જશે ચોક્કસ. મને પણ આવી ગયા હતા. તો મિત્રો આપણે ઘણા બધા મૂવીમાં આપણને રસ હોય, પણ આ તો આપણા ક્રાંતિકારી વિશે મૂવી છે એટલે આપણે જરૂર જોવા જવું પડે. અને કલ્પેશભાઈ મારું એમ કહેવાનું છે કે આ સાવા એટલે કે સાવા મૂવી પડ્યું એનું નામ, એટલે આમ સાવા તો મને એમ થયું કે મૂવી જોવા જાય તો સાવા સાવા સાવા, તો આ સાવા આમ કઈ રીતે આમ મૂવીનું નામ? એમ કહેવાય છે કે શિવાજી મહારાજને શેરનો દરજ્જો આપેલો છે કે શેર જેવા થઈ ગયા શિવાજી મહારાજ, તો શેરનો પુત્ર સવા શેર જ હોય છે એટલે એની ઉપરથી સાવા નામ રાખવામાં આવ્યું છે. તો જો કલ્પેશભાઈ કીધું શેરનો પુત્ર સાવા શેર, એટલે કે સાવા મૂવી એ રીતનું કંઈક નામ પડ્યું છે. અને ખાસ કરીને જોયું ન હોય તો તમે બધા મૂવી જોઈ આવજો. અમને તો મજા આવી. કે મજા આવી ને? ખૂબ મજા આવી. હો ભાઈ, એક વાર તો જરૂર જોવું પડે. તો આમ તો હવે લવ સ્ટોરીના અને પુષ્પા જેવા મૂવી જોવા જાવ તો ખાસ કરીને આ મૂવી જોવા જાજો. અને તો બસ આજનો વિડીયો અમને પણ આશા છે કે જેવી મજા અમને આવી એનાથી વધારે મજા તમને આવે. તો ચોક્કસ ને ચોક્કસ એકવાર, ભલે તમે ન્યા થિયેટરમાં ન જોવા જઈ શકો તો ફોનમાં તો એકવાર જરૂર જોજો મિત્રો, તમને ખૂબ મજા આવશે. તો બસ આજનો વિડીયો એટલો જ હતો. આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને કમેન્ટમાં જય માં ભવાની લખવાનું ભૂલતા નહીં. ચાલો, જય શિવાજી, જય માં ભવાની.